વડાપ્રધાન મોદીનો આજે 75મો જન્મદિવસ છે। પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે। ભારત સહિત 75 દેશમાં રક્તદાન કેમ્પનું આયોજન છે। 7500થી વધુ રક્તદાન કેમ્પ દ્વારા વર્લ્ડ રેકોર્ડ રચવાનો આ પ્રયાસ છે। 4000 બ્લડ બેંક, 5000 ડોક્ટર, 25000 લેબ ટેકનિશિયન યોગદાન આપશે। મધ્યપ્રદેશમાં પીએમ મોદી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરાવશે। 2 ઓક્ટોબર સુધી દેશમાં સેવા પખવાડિયાની પણ ઉજવણી થશે। સ્વચ્છતા અભિયાન, એક વૃક્ષ માતા નામ આ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે। દેશમાં 15 કરોડ વૃક્ષ લગાવવાનો લક્ષ્યાંક છે। વડાપ્રધાન મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે આ વખતે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। મધ્યપ્રદેશના ધારમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ અભિયાનની વડાપ્રધાન મોદી શરૂઆત કરાવશે અને તે અંતર્ગત દેશભરમાં 1 લાખથી વધુ હેલ્થ કેમ્પ ચાલવાના છે, જેમાં મહિલાઓના સ્વાસ્થ્યની તપાસ અને બાળકો માટે પોષણની વ્યવસ્થા કરાશે। ગુજરાતની વાત કરવામાં આવે તો લગભગ 75 જેટલી સમાજસેવી સંસ્થાઓ તથા 4000 બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં 5 લાખ યુનિટ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે। તો સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતો પર આધારિત અને વડાપ્રધાન મોદીની બાળપણની ઘટનાઓથી પ્રેરિત નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ચલો જીતે હૈની લાખો શાળાઓ અને દેશભરના 500થી વધુ સિનેમાઘરોમાં તેને દર્શાવવામાં આવનાર છે।